નમસ્કાર મિત્રો મિત્રો ઉનાળો ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે અને હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે। સ્વાભાવિક છે કે લોકોને સવાલ હોય કે આવનાર દિવસો કેવા રહેશે, શું અમારા વિસ્તારમાં વરસાદ પડશે, અમારા જિલ્લામાં વરસાદ પડશે, તેવા લોકોને સવાલ હોય છે। ખાસ કરી ખેડૂતોને સવાલો હોય છે। બસ આવનારા 2-3 દિવસની વાત કરવી છે, આજના દિવસની વાત કરવી છે કે હવામાન વિભાગ શું કહે છે, કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે, શું સ્થિતિ છે, આપણે થોડી નજર કરી લઈએ। આપ ગુજરાતનો નકશો જોઈ રહ્યો છો। અહીં તમે જોઈ શકો છો કે આપણે તારીખ 10 થી શરૂઆત કરીએ। 10/6/2025 અહીં લખ્યું છે અને તમે જોઈ શકો છો કે હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય છે તે અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ। હવામાન કેન્દ્ર અમદાવાદ, ભારત મોસમ વિજ્ઞાન વિભાગ તેમના દ્વારા જે જાહેર કરવામાં આવે છે તે માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, તેમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે। અને દક્ષિણમાં તમે જોશો તો નવસારી છે, વલસાડ છે, ડાંગ છે, તાપી છે, આ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે। બાકીનો જે વિસ્તાર છે ત્યાં કંઈ વરસાદ પડવાની આગાહી છે નહીં। આ તારીખ 10 ની આગાહી છે। આપણે તારીખ 11-12 પણ જોઈ લઈએ શું આગાહી છે। તમને બતાવી દઉં કે આ 11 તારીખનું છે। 11 તારીખનું તમે જોશો તો સ્થિતિ એ જ છે। ગીર સોમનાથ છે, અમરેલી છે અને ભાવનગર છે, નવસારી છે, વલસાડ છે, તાપી છે અને ડાંગ છે, એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તારીખ 12માં નજર કરીએ તો તારીખ 12માં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ટૂંકમાં વાત એ છે કે એવો કોઈ ખાસ વરસાદ આવશે તેવી મોટી આગાહી નથી, ભારે વરસાદ આવશે તેવી પણ કોઈ આગાહી નથી, તમારે ચેતવાની જરૂર છે તેવી પણ કોઈ આગાહી નથી। સામાન્ય હળવોથી મધ્ય વરસાદ રહેશે, એ પણ 4-5 જિલ્લાઓ પૂરતો સીમિત છે। બાકીના જિલ્લાઓમાં કંઈ ખાસ વરસાદ રહેશે નહીં, વરસાદ રહેશે જ નહીં તેવું પણ તમે કહી શકો આ પ્રકારની આગાહી જોયા બાદ। આવનાર સમયમાં જોઈએ શું થાય છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વખતે આવનાર ચોમાસાને લઈ। અને ખાસ કરી જે વિસ્તારની આગાહી કરવામાં આવી છે તે વિસ્તારમાં અત્યારે કેવી સ્થિતિ છે। ગુજરાત તક જોતા રહો, આપના સુધી હવામાન વિભાગની માહિતી પહોંચાડતા રહીશું। ધન્યવાદ।